નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં. મિત્રો, 8મા પગાર પંચને લઈને વધુ એક નવી અપડેટ સામે આવી છે. 8મા પગાર પંચનો મુદ્દો સંસદમાં ઉઠ્યો છે. નાણામંત્રીએ જવાબ પણ આપ્યો છે. જાણો કર્મચારીઓને 2026માં પગાર વધારો કેટલો મળશે. કેન્દ્ર સરકાર દ્વારા જાન્યુઆરી 2025માં 8મા પગાર પંચની જાહેરાત કરવામાં આવી હતી. ત્યારે હવે સરકારી કર્મચારીઓ અને પેન્શનરો 8મા પગાર પંચ માટે સમિતિની રચના થવાની રાહ જોઈ રહ્યા છે. જે 8મા પગાર પંચ માટે પગાર અને પેન્શન સુધારણા માટે અહેવાલ રજૂ કરશે. સરકાર આગામી મહિનામાં આ સંદર્ભમાં મહત્વની જાહેરાત કરી શકે છે. 8મા પગાર પંચની જે ભલામણો છે તે લાગુ થવામાં વિલંબ શક્ય છે. 7મા પગાર પંચનો કાર્યકાળ 31 ડિસેમ્બર 2025ના રોજ પૂરો થવા જઈ રહ્યો છે. જેના કારણે 8મા પગાર પંચની ભલામણો 1 જાન્યુઆરી 2026થી લાગુ થશે કે નહીં તે અંગે કર્મચારીઓમાં ચિંતાઓ જોવા મળી રહી છે. ભૂતકાળના અનુભવો મુજબ અગાઉના પગાર પંચોએ પોતાનો રિપોર્ટ તૈયાર કરવા 1 વર્ષથી વધુ સમય લીધો છે. આ સાથે જ અત્યાર સુધી 8મા પગાર પંચ માટે સમિતિની રચના કરવાની જાહેરાત થઈ નથી, જેના કારણે વિલંબની શક્યતા વધી ગઈ છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખતા 8મા પગાર પંચની ભલામણો નાણાકીય વર્ષ 26-27માં લાગુ થશે. સંસદમાં 8મા પગાર પંચનો મુદ્દો ઉઠ્યો છે. ભાજપ સાંસદ કંગના રનૌત અને તૃણમૂલ કોંગ્રેસના સાંસદ સજ્જા અહેમદે લોકસભામાં 8મા પગાર પંચની સમિતિની રચના પ્રક્રિયા અંગે પ્રશ્ન ઉઠાવ્યો હતો. તેઓએ પૂછ્યું હતું કે સરકારે અહેવાલ રજૂ કરવા માટે કોઈ સમય મર્યાદા નક્કી કરી છે કે નહીં અને પગાર પંચના કાર્યક્ષેત્રની પ્રગતિ વિશે માહિતી માંગી હતી. તો ભાજપ સાંસદ કંગના રનૌત તૃણમૂલ કોંગ્રેસના સાંસદ દ્વારા કાર્યક્ષેત્રની પ્રગતિ વિશે જે માહિતી માંગી હતી તેમાં નાણામંત્રી નિર્મલા સીતારમણે જવાબ આપતા જણાવ્યું છે કે રિપોર્ટ રજૂ કરવાની સમય મર્યાદા અને પગાર પંચના કાર્યક્ષેત્રની પ્રગતિ યોગ્ય સમયે નક્કી કરવામાં આવશે. નાણામંત્રીએ નિર્મલા સીતારમણ દ્વારા જણાવાયું છે કે 7મા પગાર પંચના સ્તરે 1 માર્ચ 2025 સુધી કેન્દ્ર સરકારના નાગરિક કર્મચારીઓની સંખ્યા અંદાજે 36.57 લાખ છે, જ્યારે 31 ડિસેમ્બર 2024 સુધી પેન્શનરો અને પરિવાર પેન્શનરોની સંખ્યા 33.91 લાખ છે. તેમણે વધુમાં જણાવ્યું છે કે સંરક્ષણ કર્મચારીઓ અને તેમના પેન્શનરોને પણ પગાર પંચની ભલામણોનો લાભ મળશે. જોકે 8મા પગાર પંચની ભલામણો સરકાર દ્વારા મંજૂર થયા બાદ જ તેની નાણાકીય અસરનું મૂલ્યાંકન શક્ય થશે. ધન્યવાદ.